નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ફિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયો જે હું તમારા માટે લાવ્યો છું એમાં ધોરણ 6 ઇંગ્લિશ જે આપણું નવું અંગ્રેજી છે એમાં યુનિટ નંબર 7 જેનો ટાઇટલ છે બી અ ચેમ્પિયન, એનો જે સેકન્ડ સેક્શન છે એટલે કે રીડિંગ. આજે આપણે આ સેક્શન રીડિંગ સેક્શન જે છે એની ચર્ચા કરવાના છીએ. તો આપણે રીડિંગ સેક્શનમાં આવે છે શું, જેવી રીતે આપણે યુનિટ 6માં જોયું હતું અલગ અલગ સેક્શનની સમજૂતી, એ રીતે આપણે આ વિડીયોમાં પણ રીડિંગ સેક્શનની ચર્ચા કરીએ. તો રીડિંગમાં પહેલાં તો આપણને એક પેરેગ્રાફ આપ્યો છે અર્જુન એવોર્ડ. તમે કદાચ નામ સાંભળેલું હશે. અર્જુન એવોર્ડ ક્યારે આપવામાં આવે છે તો કે રમતગમત ક્ષેત્રમાં જે સૌથી આગળ પડતા ખેલાડી હોય, ઉત્કૃષ્ટ દેખાવ કરતા હોય એને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. હવે અહીંયા આપણે અર્જુન એવોર્ડ વિશે સમજીએ. ધ અર્જુન એવોર્ડ ઇઝ ધ હાઈએસ્ટ સ્પોર્ટ્સ ઓનર ઇન ઇન્ડિયા. અને ઓનર વચાય, શું વચાય? ઓનર, હોનર નહીં, એચ સાઇલેન્ટ છે. ઓનર એટલે કે સન્માન. ભારતનું કોઈ સૌથી શ્રેષ્ઠ સન્માન હોય રમતગમત ક્ષેત્રમાં તો એનું નામ છે ધ અર્જુન એવોર્ડ. ઇટ ઇઝ ઓફિશિયલી કોલ્ડ ધ, હવે એનું આખું સાચું નામ શું છે તો કે અર્જુન એવોર્ડ્સ ફોર આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. આ એનું ફૂલ નામ છે કે ભાઈ રમતગમત ક્ષેત્રમાં આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ જેનું હોય, ઉત્કૃષ્ટ દેખાવ હોય, એના માટેનો અર્જુન એવોર્ડ. ઇટ ઇઝ એવોર્ડેડ એન્યુઅલી બાય ધ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ. આ એવોર્ડ આપે છે કોણ, એના વિશે ચર્ચા કરીએ આપણે. તો ઇટ ઇઝ એવોર્ડેડ એન્યુઅલી બાય ધ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ. બરાબર, સ્પોર્ટ્સ તરફથી જે રમતગમત મંત્રાલય છે, બરાબર, એના દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. એઝ ઓફ 2020 વાત કરીએ, ધ એવોર્ડ ઇન્ક્લુડ્સ, આ એવોર્ડમાં શેનો સમાવેશ થાય છે? બ્રોન્ઝ સ્ટેચ્યુટી ઓફ અર્જુન. અર્જુનનું એક સ્ટેચ્યુ, પૂતળું હોય છે, જે એવોર્ડ હોય છે ને એમાં. પછી સર્ટિફિકેટ, સેરેમોનિયલ ડ્રેસ. સેરેમોનિયલ ડ્રેસ એટલે કે જ્યારે આ એવોર્ડ આપવામાં આવે ત્યારે એક એનો યુનિફોર્મ આપવામાં આવે છે, એ પહેરીને એવોર્ડ લેવા આવવાનું હોય છે. એન્ડ અ કેશ પ્રાઇઝ ઓફ ₹15 લાખ, અને 15 લાખ રૂપિયાને રોકડ ઇનામ. આ બધી વસ્તુ આ ખેલાડીઓને આપવામાં આવે છે. તો હવે આપણે એના વિશે આગળ જોઈએ કે કયા કયા ખેલાડીને 2023માં આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. બરાબર છે. તો અહીંયા 10 ખેલાડી આપ્યા છે જેને અર્જુન એવોર્ડ મળેલો હતો. એમાં પહેલું છે ઓજસ પ્રવીણ દેવતલે, જેને આર્ચરી, સ્પોર્ટ્સ કયો છે તો કે આર્ચરી એટલે કે ધનુર્વિદ્યા, એમાં તેને એવોર્ડ મળેલો છે. ત્યાર પછી છે અદિતિ સ્વામી, એને પણ આર્ચરીમાં આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. મુરલી શ્રીશંકર, એને એથ્લેટિક્સમાં આ એવોર્ડ મળેલો છે. પારુલ ચૌધરી, એને પણ એથ્લેટિક્સમાં આ એવોર્ડ મળેલો છે. મોહમ્મદ હુસામુદ્દીન, એને બોક્સિંગમાં આ એવોર્ડ મળેલો છે. આર વૈશાલી, તો ચેસની સ્પર્ધામાં એને એવોર્ડ મળેલો છે. પછી મોહમ્મદ શામી, ક્રિકેટર છે આપણા ઇન્ડિયન ટીમનો, એને પણ આ એવોર્ડ મળ્યો. પવન કુમાર, જેને કબડ્ડીમાં આ એવોર્ડ મળેલો છે. રીતુ નેગી, એને પણ કબડ્ડીમાં આ એવોર્ડ મળેલો છે. અને ત્યારબાદ છે નસરીન શેખ, જેને ખોખોની રમતમાં આ એવોર્ડ પ્રાપ્ત કરેલો છે. તો આ બધા ખેલાડીઓ એવા છે જે અહીંયા નામ આપેલા છે, એને 2023માં દરેકને આ અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. હવે એના વિશે આપણે નીચે પ્રશ્નોત્તરી હશે એ જોઈએ. હવે આપણે આ જે ખેલાડીઓને એવોર્ડ મળેલા છે એ કોષ્ટકને આધારે આપણે અહીંયા પ્રશ્ન જવાબ ખાલી જગ્યા પૂછેલી છે, તો એ સમજીએ. તો અર્જુન એવોર્ડ ઓનર્સ ખાલી જગ્યા. અર્જુન એવોર્ડ કોને આપવામાં આવે છે, એનાથી સન્માનિત કોને કરવામાં આવે છે? તો એમાં જવાબ આવશે આઉટસ્ટેન્ડિંગ પ્લેયર્સ. જે ખેલાડીઓ ઉત્કૃષ્ટ હોય, ઉત્કૃષ્ટ દેખાવ કરતા હોય, એને આ એવોર્ડ આપવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન છે વોટ ડઝ ધ અર્જુન એવોર્ડ ઇન્ક્લુડ અધર ધેન ધ સ્ટેચ્યુટી. સ્ટેચ્યુટી સિવાય અર્જુન એવોર્ડમાં બીજી કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો એમાં આવશે આ સર્ટિફિકેટ, પછી સેરેમોનિયલ ડ્રેસ, આપણે જે વાત કરી હતી કે એને યુનિફોર્મ પહેરી અને પછી એવોર્ડ લેવા માટે આવવાનું હોય છે. અને ત્રીજું આવે છે કેશ પ્રાઇઝ ઓફ ₹15 લાખ.
15 લાખ રૂપિયા રોકડા આ બધી વસ્તુ મળે છે. તેના પછીનો ચોથો પ્રશ્ન છે, હેવ યુ or your friend received any trophy at your school, block, district, state or national level? If yes, write details. કે જો તમે કે તમારા મિત્રને કોઈને પણ સ્ટેટ લેવલની હોય, બ્લોક લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ અથવા કોઈ નેશનલ લેવલની ટ્રોફી મળી હોય તો એના વિશે લખવાનું છે. રાઇટ ધ નેમ ઓફ અનધર સ્પોર્ટ્સ એવોર્ડ. બીજા રમતગમત ક્ષેત્રમાં કયા એવોર્ડ આપવામાં આવે છે તો એમાં એક છે દ્રોણાચાર્ય એવોર્ડ. બરાબર, આ એવોર્ડ છે એ રમતવીરને આપવામાં આવે છે. ત્યાર પછી છે મેજર ધ્યાનચંદ એવોર્ડ. આ એવોર્ડ પણ રમતગમત ક્ષેત્રમાં આપવામાં આવે છે, પણ સૌથી શ્રેષ્ઠ એવોર્ડ હોય એ છે અર્જુન એવોર્ડ. તો આ હતા આપણા પ્રશ્ન જવાબ. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે અહીંયા એક સુંદર મજાની સ્ટોરી આપેલી છે, બહુ સમજવા જેવી સ્ટોરી છે. શું કહેવા માગે છે એ સમજીએ કે ચેન્જ ધ હાર્ટ. હાર્ટ એટલે કે આપણું હૃદય. તો અહીંયા હૃદય બદલાવાની વાત નથી, પણ આપણા હૃદયના જે ભાવ છે એને બદલાવાની વાત છે. આપણા વિચારો, આપણા મંતવ્યો બદલાવાની વાત છે. તો પ્રભાત વોઝ 12 years old. પ્રભાતની ઉંમર કેવડી હતી? 12 વર્ષની. હી લવડ સ્પોર્ટ્સ. તેને સ્પોર્ટ્સ ખૂબ જ ગમતું, રમતગમત ખૂબ ગમતી. પરંતુ હી હેડ વન પ્રોબ્લેમ. એને એક પ્રોબ્લેમ હતી, સમસ્યા હતી. કઈ? તો કે હી કુડ નોટ એક્સેપ્ટ ડિફીટ. એ ક્યારેય હારને સ્વીકારી શકે નહીં. જો રમતા હોય તો કાં હારીએ કાં જીતીએ, આ બે વસ્તુ હોય છે. દરેક ખેલાડી જીતતા નથી, એમ દરેક ખેલાડી હારતા પણ નથી. એટલે હારીએ તો આપણને પચાવતા આવડવું જોઈએ. વેન હી લોસ્ટ. જ્યારે એ હારી જાય, હી બીકેમ વેરી સેડ. એ કેવો બની જાય? એકદમ ઉદાસ બની જાય. એન્ડ એંગ્રી. અને પાછો ગુસ્સે થઈ જાય. હી હેડ ટુ વિન ઇવન ઇફ હી વોઝ જસ્ટ પ્લેઇંગ માર્બલ્સ. હી હેડ ટુ વિન ઇવન ઇફ. હવે સામાન્ય એમ કે છે કે નાની ગેમ્સ હોય જેમ કે માર્બલ, લખોટી, એ ગેમમાં પણ એ જીતવો જોઈએ આવી આશા રાખે છે. હી ફેલ્ટ સો ગુડ વેન હી વોન. જ્યારે તે જીતે ત્યારે એને ખૂબ જ ગમે, ખૂબ મજા આવે. હી ડીડન્ટ વોન્ટ ટુ ગીવ અપ ધેટ ફિલિંગ. આ પ્રકારની જે ફિલિંગ છે એનામાં ક્યારેય આ ફિલિંગને છોડી શકતો નથી. હી થોટ ધેટ. એ એવું વિચારતો લોઝિંગ વોઝ ધ વર્સ્ટ થિંગ. કે હારવું એ બહુ ખરાબ વસ્તુ છે. જો રમતમાં હાર જીત તો થતી જ હોય છે, બરાબર. આગળ જોઈએ. ઓલ હિઝ ફ્રેન્ડ્સ. એના બધા મિત્ર એન્ડ પેરેન્ટ્સ અને માતા પિતા ન્યૂ અબાઉટ ધીસ. એને આ બાબતની ખબર હતી. પ્રભાત વુડ ટેક પાર્ટ ઇન અ ગેમ ઓનલી વેન હી વોઝ શ્યોર ઓફ વિનિંગ. પ્રભાત છે એવી જ રમતમાં ભાગ લેતો કે એમાં એને ખાતરી હોય કે તે જીતશે. એ જ ગેમ એ રમતો. બેડમિન્ટન વોઝ એ સ્પોર્ટ હી વોઝ ગુડ એટ. બેડમિન્ટન એવી રમત હતી કે એમાં એ સારું પ્રદર્શન કરતો. સો હી નેવર મિસ્ડ અ બેડમિન્ટન મેચ. એટલે બેડમિન્ટનનો મેચ એ ક્યારેય મિસ કરે નહીં. ધ કોચ હેડ ફ્રેન્ડલી મેચિસ એવરી લાસ્ટ ફ્રાઇડે ઓફ ધ મંથ. હવે એના કોચ શું કરતા? તો કે દર મહિનાના અંતિમ શુક્રવારે ફ્રેન્ડલી મેચનું આયોજન કરતા. હવે ફ્રેન્ડલી મેચમાં કેવું હોય છે? એમાં કોઈ હાર જીત હોતી નથી, માત્ર રમવા ખાતર રમે. એટલે આમાં હાર જીતનો પ્રશ્ન ના આવે. એટલે આ જે પ્રભાત હતો એને આ મેચ બહુ ગમતી, કારણ કે હારવાનો પ્રશ્ન આવતો નહીં. પ્રભાત વેઇટેડ ફોર ધીઝ મેચિસ ઈગરલી. એટલે પ્રભાત છે એ આતુરતાપૂર્વક આ મેચની રાહ જોતો. ચાલો જોઈએ આગળ શું થાય છે. વન ડે. એક દિવસ અ ન્યૂ સ્ટુડન્ટ જોઈન પ્રભાત સ્કૂલ. પ્રભાતની શાળામાં એક વિદ્યાર્થી આવ્યો. હિઝ નેમ વોઝ સૂર્ય. અને એનું નામ હતું સૂર્ય. સૂર્ય વોઝ ઓલ્સો એન એક્સલન્ટ બેડમિન્ટન પ્લેયર. હવે આ જેનો મિત્ર હતો, મિત્ર બની જ ગયો, એ સારામાં સારો બેડમિન્ટનનો ખેલાડી હતો. વેરી સૂન. વેરી સૂન તરત જ પ્રભાત એન્ડ સૂર્ય વેર ચોઝન ટુ પ્લે અ રાઉન્ડ અગેન્સ્ટ ઈચ અધર ડ્યુરિંગ અ ફ્રેન્ડલી મેચ. બે બેડમિન્ટનના સારા ખેલાડી હતા, એટલે જ્યારે ફ્રેન્ડલી મેચમાં આ બંને જે હતા સૂર્ય અને પ્રભાત, એ બંને વચ્ચે મેચનું આયોજન થયું.
પ્રભાત ફ્રેન્ડ હેડ ટુ કીપ ધ સ્કોર ફોર ધેયર મેચ. હવે આ મેચનો જે સ્કોર નક્કી કરવો હોય એ સ્કોરનું ધ્યાન રાખનાર વ્યક્તિ કોણ હતો? પ્રભાતનો ફ્રેન્ડ, મિત્ર. પ્રભાત પ્રિપેર્ડ ફોર ધ મેચ વેરી સિરિયસલી. હવે આ મેચ માટે એણે ખૂબ જ ગંભીરતાપૂર્વક તૈયારી કરી. સૂર્ય ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ સૂર્ય વોઝ રિલેક્સ્ડ, એકદમ આરામથી દિવસ વિતાવ્યો. હી વોકડ અબાઉટ ધ હોલ ટાઈમ, આખો દિવસ વોક કર્યું, ચાલવાનું ચાલુ રાખ્યું. સ્માઇલિંગ, હસતો રહ્યો. એન્ડ ક્રેકિંગ જોક્સ, અને બધાને હસાવતો રહ્યો, એટલે કે જોક્સ કરતો રહેતો. બટ ઓન ફ્રાઈડે, પણ શુક્રવારે એટ ધ બેડમિન્ટન કોર્ટ એટલે અહીંયા શું અર્થ લેવાનો? મેદાન. બેડમિન્ટનના મેદાન પર હી પ્લેડ બ્રિલિયન્ટલી, બહુ સારી રીતે રમ્યો. કોણ? સૂર્ય. હી વોન પોઈન્ટ્સ અગેન એન્ડ અગેન, વારંવાર પોઈન્ટ મેળવવા પ્રાપ્ત કર્યા. પ્રભાત ગોટ સ્કેર્ડ, હવે એને પોઈન્ટ મળતા હતા એટલે પ્રભાત છે એ ડરી ગયો, કારણ કે હારવાની બીક હતી. હી થોટ હી વુડ લોઝ, એણે વિચાર્યું કે હવે તે મેચ હારી જશે. હવે આગળ શું પરિસ્થિતિ થાય છે એ આપણે જોઈએ. હી થોટ ઓફ એ કનિંગ ટ્રીક, હવે એણે લુચ્ચાઈનો સહારો લીધો, ખોટી રીત અપનાવી. કઈ? તો કે હી સિગ્નલ્ડ હિઝ ફ્રેન્ડ, એને એના મિત્રને ઈશારો કર્યો. શેના માટે? ટુ ચેન્જ ધ સ્કોર ઇન હિઝ ફેવર, કે જે સ્કોર છે ને એ બદલાવી અને પોતાનો સ્કોર આગળ લઈ લેવો, એની ફેવરમાં સ્કોર બનાવવો. વેન હી થોટ નો વન વોઝ વોચિંગ, એણે જ્યારે વિચાર્યું કે કોઈ મને જોતા નથી, ત્યારે એણે સ્કોર ચેન્જ કર્યો. વેન ધ મેચ ગોટ ઓવર, જ્યારે મેચ પૂરો થઈ ગયો, પ્રભાત સ્કોર શોડ મોર પોઈન્ટ્સ ધેન સૂર્ય, એટલે પ્રભાતનો સ્કોર છે એ સૂર્ય કરતાં આગળ નીકળી ગયો. ખરેખર નીકળ્યો નહોતો, પણ પ્રભાતના મિત્રએ આવો સ્કોર બનાવ્યો. સૂર્ય શોડ અ ગુડ સ્પિરિટ, સૂર્યએ સારી એવી સ્પિરિટ બતાવી, ખેલદિલી બતાવી. એન્ડ વિશ્ડ પ્રભાત, પ્રભાતને શુભેચ્છા પણ આપી કે સારું તું જીતી ગયો. પ્રભાત બીકેમ હેપી, પ્રભાત ખુશ થઈ ગયો. હી થોટ હી હેડ ટ્રિક્ડ એવરી વન, એણે વિચાર્યું કે ચાલો આજે મેં બધાને છેતરી લીધા. બટ બિફોર ધ એવોર્ડ સેરેમની પહેલાં ધ પ્રિન્સિપાલ કોલ્ડ હિમ, પ્રિન્સિપાલે પ્રભાતને બોલાવ્યા. તસ્નીમબેન હિઝ ક્લાસ ટીચર, તસ્નીમબેન એના ક્લાસ ટીચર હતા. હેડ સીન હિઝ ફ્રેન્ડ, એના મિત્રને જોયો. ચેન્જિંગ ધ સ્કોર્સ, જે સ્કોર બદલાવતો હતો એના મિત્રને એમ હતું કે કોઈ જોતું નથી, પણ એના ક્લાસ ટીચર તસ્નીમબેન જોઈ ગયા હતા. સી વોન્ટેડ હિમ ટુ રિયલાઇઝ હિઝ મિસ્ટેક, એટલે એના ટીચર એવું ઈચ્છતા હતા કે એને એની ભૂલનું ભાન થાય. સો સી ઇન્ફોર્મ ધ કોચ, એટલા માટે એના ટીચરે એના કોચને માહિતી આપી, ઇન્ફોર્મ કર્યું. ધ કોચ ડિસ્ક્વોલિફાઈડ પ્રભાત, ડિસ્ક્વોલિફાઈડ કરવું એટલે કે રમતની બહાર કાઢી મૂકવું. ફ્રોમ ધ મેચમાંથી એને બહાર કાઢી મૂકો. હી વોઝ સસ્પેન્ડેડ ફ્રોમ બેડમિન્ટન ફોર 6 months, 6 મહિના માટે એને આ રમતગમતમાંથી બાકાત કરવામાં આવ્યો. હી રિયલાઇઝડ હિઝ મિસ્ટેક, એને પોતાની ભૂલનું ભાન થયું. ઇફ હી હેડ બીન ઓનેસ્ટ, જો તે પ્રમાણિક બનીને રહ્યો હોત, ભલે એકાદો મેચ હારી જાય, પણ જો એ પ્રમાણિકતાથી રમ્યો હોત, હી કુડ હેવ વોન અનધર ડે, તો એ બીજા દિવસે પણ રમી શકે. નાવ હી કુડ ઓનલી વોચ સૂર્ય પ્લે, હવે તે માત્ર સૂર્યને રમતા જોઈ શકતો, પોતે રમી શકતો નહીં. તો આ સ્ટોરી આપણને બહુ ઘણું બધું સમજાવે છે કે કોઈ પણ રમત હોય એમાં ખેલદિલી દાખવવી જોઈએ. રમત છે એટલે એમાં હારને જીત તો થવાની જ છે, બરાબર છે, તો એનાથી ગભરાવાનું નહીં, પણ બીજી વખત જીતવાનો ડબલ પ્રયત્ન કરવાનો. તો આ સુંદર મજાની સ્ટોરી હતી. એને આધારે આપણને નીચે કોષ્ટક આપેલું છે, જે આપણે પૂરું કરીએ. મેચ એ વિથ બી, અહીંયા છે કે હી પનિશ્ડ પ્રભાત, પ્રભાતને પનિશ કોણે કર્યા? તો કે કોચે, એટલે અહીંયા લખ્યું છે સી કોટ પ્રભાત ચીટિંગ ડ્યુરિંગ ધ મેચ, તેણે પ્રભાતને મેચ દરમિયાન ચીટિંગ કરતા જોયો. તો આ વસ્તુ કોને લાગુ પડે છે? તસ્નીમબેન, એટલે એમાં આવશે ડી. હી વોન્ટેડ ટુ વિન એટ એની કોસ્ટ, તે કોઈ પણ કિંમતે જીતવા માગતો હતો. કોને લાગુ પડે? પ્રભાતને, એટલે તેમાં આવશે એ.
હી વોઝ રિલેક્સ્ડ એન્ડ એન્જોઈંગ હિઝ ગેમ. પોતાની રમતની આનંદ કોણ કરતું હતું વધારે? તો કે સૂર્ય. એટલે એમાં આવશે બી. તો આ આપણું જોડકું હતું. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે અહીંયા આપણને એક સરસ મજાનું ટેબલ આપવામાં આવ્યું છે, ટાઈમ ટેબલ સ્ટાન્ડર્ડ 6. એનો પહેલાં આપણે અભ્યાસ કરીએ અને એને આધારે આપણે પ્રશ્ન જવાબ નીચે જે પૂછ્યા છે એ લખવાના હોય છે. તો અહીંયા ટાઈમ ટેબલ છે, અહીંયા ટાઈમિંગ આપેલો છે અને સોમવારથી શનિવાર સુધીનું ટાઈમ ટેબલ છે. તો પહેલાં સ્ટાર્ટિંગ ક્યાં થાય? તો કે 10:35 to 11, 10:35થી 11 વાગ્યા સુધી પ્રિપરેશન ચાલતી હોય છે. સ્કૂલે તમે આવો છો, તમે એ જ કરો ને, સફાઈ કરતા હોય છે, આપણા બેન્ચીસ આડાવડી હોય તો ગોઠવીએ. 11 to 11:20 એટલે કે 11થી 11:20 શું કરીએ છીએ? કે પ્રેયર એસેમ્બલી, પ્રાર્થના સભા. ત્યાર પછી 11:20 to 11:55 એટલે કે પહેલો પીરિયડ અહીંયાથી શરૂઆત થાય છે, જે અલગ અલગ વારમાં અલગ અલગ હોય છે. તો પહેલાં તમારે આખે આખો આ જોઈ જવાનું છે. હવે 1:05 to 1:45, 1:05થી 1:45 શું હોય છે? તો કે મિડ ડે મીલ હોય છે, મધ્યાહન ભોજન, એની શોર્ટ બ્રેક હોય છે. ત્યાર પછી પાછા પીરિયડ આવે છે 3, એના પછી 3:30 to 3:45 એક શોર્ટ બ્રેક આપે છે. 3:30થી 3:45, 3:30થી 3:45. ત્યાર પછી 2 પીરિયડ આવે છે. એના પછી આપણને પ્રશ્ન જવાબ પૂછવામાં આવે છે. તો હવે આપણે આ ટેબલનો અભ્યાસ કર્યા બાદ આપણે પ્રશ્ન જવાબની ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે, ધ ખાલી જગ્યા બિગિન્સ એટ 11 એવરી ડે. દરરોજ 11 વાગ્યાની શરૂઆત થાય છે. તો કે પ્રેયર એસેમ્બલી, પ્રાર્થના સભાની. બીજો પ્રશ્ન છે, વેન ઇઝ મેથ્સ ક્લાસ ઓન થર્સડે, એટલે કે ગુરુવારે મેથ્સનો ક્લાસ કેટલા વાગે છે? વેન વડે પ્રશ્ન પૂછ્યો એટલે જવાબમાં હંમેશા સમય આવે. એટલે કે મેથ્સ ક્લાસ ઇઝ એટ 12:30 ઓન થર્સડે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. ધ રિસેસ ઇઝ ફ્રોમ ખાલી જગ્યા ટુ ખાલી જગ્યા. હવે પહેલાં જે રિસેસ પડે છે એ તો MDM મધ્યાહન ભોજનની છે, પણ શોર્ટ બ્રેકની વાત કરે છે તો એમાં આવશે 3:30 to 3:45. ડુ ધ સ્ટુડન્ટ્સ સ્ટડી ગુજરાતી ઓન વેન્સડે. શું બુધવારે વિદ્યાર્થીઓ ગુજરાતીનો અભ્યાસ કરે? તો જવાબ કે નો. ધ સ્ટુડન્ટ્સ ડુ નોટ સ્ટડી ગુજરાતી ઓન વેન્સડે, કારણ કે વેન્સડેના દિવસે ગુજરાતીનો લેક્ચર છે જ નહીં. તો આ હતા પ્રશ્ન જવાબ. મને આશા છે કે તમને આ સેક્શન સમજાયો હશે. તમને છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછજો, હું એનો જવાબ જરૂર આપીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા મિત્ર સર્કલમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.